સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી, આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે. બન્યા રહો ચેનલ પર. નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના વિશે, મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના. આ યોજનાનો દાવો છે કે એ ગામડાઓને શહેર જેવી સુવિધાઓ આપશે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ વાતમાં કેટલો દમ છે. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે કે શું ખરેખર ગામડાઓમાં શહેર જેવી સુવિધાઓ આપી શકાય? શું આ શક્ય છે? બસ આ જ મોટા પડકારને પહોંચી વળવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે, જેનો મુખ્ય હેતુ છે ને એ શહેર અને ગામડા વચ્ચે જે અંતર વધી રહ્યું છે એને ઘટાડવાનો છે. તો ચલો આખી યોજનાને જરા વિગતવાર સમજીએ. તો આ ગ્રામોત્થાન યોજના છે શું આખરે? સરકારે આટલો મોટો દાવો તો કર્યો છે, પણ આ યોજના કેવી રીતે કામ કરશે? ચાલો એના પર એક નજર નાખીએ. જુઓ, આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના છે ને એ 30 જાન્યુઆરી 2026ના રોજ શરૂ થયેલી એક સરકારી પહેલ છે. એનો સીધો સાદો ઉદ્દેશ છે ગામડાઓને આત્મનિર્ભર બનાવવા. પણ સવાલ એ છે કે કેવી રીતે? તો ગામડાઓની અંદર જ પાણી, પાક્કા રસ્તા, વીજળી અને અત્યારના જમાનાની ડિજિટલ સેવાઓ માટે ઈ-ગ્રામ સેન્ટર જેવી બધી જ આધુનિક સુવિધાઓ પૂરી પાડીને. અને હા, આ ખાલી વાતો નથી હો. સરકારે તો આ યોજનાના પહેલા તબક્કા માટે કામ પણ શરૂ કરી દીધું છે. તો ચાલો હવે સીધા આંકડા પર આવીએ અને જોઈએ કે આમાં કેટલું મોટું રોકાણ કરવામાં આવી રહ્યું છે. તો પહેલા તબક્કા માટે સરકારે ફાળવ્યા છે પૂરા 663 કરોડ રૂપિયા. વિચાર કરો, આટલો મોટો આંકડો! આ વિશાળ બજેટ પોતે જ બતાવે છે કે સરકાર આ યોજનાને લઈને કેટલી ગંભીર છે. હવે સવાલ એ થાય કે આટલા બધા પૈસા જશે ક્યાં? તો સાંભળો, આ બજેટથી બનશે 2666 નવી ગ્રામ પંચાયત ઓફિસો અને સાથે સાથે તલાટીકમ મંત્રી માટે રહેવાના ક્વાર્ટર્સ પણ. આનો ફાયદો શું? ફાયદો એ કે ગામડાનું જે વહીવટીતંત્ર છે એ મજબૂત બનશે અને ગામના લોકોને નાના મોટા સરકારી કામ માટે ક્યાંય ધક્કા નહીં ખાવા પડે. સારું, તો આ પૈસા અને નવી ઓફિસો તો બની જ જશે, પણ એનાથી ગામડાઓમાં ખરેખર કઈ કઈ સુવિધાઓ જોવા મળશે? એટલે કે જમીન પર શું બદલાશે? ચલો એની આખી યાદી પર એક નજર કરીએ. તો જુઓ, ગામડાઓમાં બનશે પાક્કા રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા એકદમ સુધરી જશે અને રાત્રે શેરીઓ સોલાર સ્ટ્રીટ લાઇટથી જગમગી ઉઠશે. પણ વાત અહીં અટકતી નથી. આ ઉપરાંત શહેરોની જેમ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, ડિજિટલ કામકાજ માટે ઈ-ગ્રામ સેન્ટર અને લગ્ન પ્રસંગો માટે સામુદાયિક હોલ જેવી બધી જ આધુનિક સુવિધાઓ ગામના લોકોને મળશે. હવે ખૂબ જ મહત્વનો સવાલ કે ભાઈ, આ બધી સુવિધાઓનો લાભ મળશે કોને અને કેવી રીતે? શું કોઈ એક વ્યક્તિ આના માટે અરજી કરી શકે છે? અહીંયા છે ને એક વાત ખાસ સમજવા જેવી છે. આ યોજના કોઈ એક વ્યક્તિ માટે નથી, એટલે કે કોઈ સીધી અરજી ના કરી શકે. આનો જે લાભ છે ને એ આખા ગામને એક સાથે સામૂહિક રીતે મળે છે. સીધી વાત છે, જ્યારે ગામમાં રસ્તો બને તો એનો ફાયદો કોઈ એકને નહીં પણ ગામના દરેક જણને થાય, ખરું ને? તો પછી ગામને લાભ મળે કેવી રીતે? એની એક પ્રોસેસ છે. ચાલો સમજીએ. સૌથી પહેલાં ગ્રામ પંચાયત નક્કી કરે છે કે ગામને શેની જરૂર છે અને એનો એક પ્રસ્તાવ બનાવે છે. આ પ્રસ્તાવ જાય છે તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સાહેબ પાસે. ત્યાંથી એ જાય છે જિલ્લા પંચાયતમાં ચકાસણી માટે અને છેલ્લે રાજ્ય સરકાર એને મંજૂરી આપે છે. જેવી મંજૂરી મળે એટલે તરત જ ફંડ ફાળવાય છે અને કામકાજ શરૂ થઈ જાય છે. ઠીક છે, આ બધી સુવિધાઓ, આટલું મોટું બજેટ, આટલી લાંબી પ્રોસેસ, પણ આ બધા પાછળનો અંતિમ હેતુ શું છે? મતલબ કે લાંબા ગાળે ગામડાઓ પર આની શું અસર જોવા મળશે? તો જુઓ, સૌથી મોટો ફાયદો તો એ થશે કે ગામડાના લોકોનું જીવન ધોરણ સુધરશે. બીજું, જ્યારે ગામમાં જ સારી સુવિધાઓ અને નોકરી ધંધાની તકો મળવા લાગશે તો યુવાનો જે શહેર તરફ ભાગી રહ્યા છે એ સ્થળાંતર ઓછું થશે. ગામડાઓ સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે અને સરકારી કામકાજ માટે કંઈ ભટકવું નહીં પડે. બધી સેવાઓ ગામમાં જ મળી રહેશે. સારું, અત્યાર સુધી આપણે યોજના વિશે ઘણું જાણ્યું, પણ મને ખબર છે કે હજી પણ કેટલાક સવાલો મનમાં આવતા હશે. તો ચાલો આવા જ કેટલાક જરૂરી સવાલોના જવાબ મેળવીએ. લોકોના મનમાં એક સામાન્ય સવાલ ચોક્કસ આવે કે ભાઈ, અમારા ગામનું નામ આ યોજનામાં છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો એ જાણવા માટે બહુ સરળ રસ્તો છે. સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ ઓફિસમાં પૂછી શકાય, અથવા તો જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ ઓફિસનો પણ સંપર્ક કરી શકાય છે. અને સૌથી સહેલું, આપણી ગ્રામ પંચાયતના જે ઠરાવો થાય છે એની કાર્યવાહી તપાસવાથી પણ બધી માહિતી મળી જ જાય છે. હવે એક બીજો અને કદાચ સૌથી મહત્વનો સવાલ. સરકારી કામ છે એટલે મનમાં શંકા તો જાય જ
જો આ યોજનાના કામમાં કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર દેખાય તો શું કરવાનું? જો કામની ક્વોલિટી સારી ન લાગે અથવા ભ્રષ્ટાચારની શંકા જાય તો તરત જ ટીડીઓ કે ડીડીઓ લેવલે ફરિયાદ કરી શકાય છે. એટલું જ નહીં, હવે તો બધું ઓનલાઈન છે. સીધી મુખ્યમંત્રી કાર્યાલયના ઓનલાઈન પોર્ટલ પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકાય છે. અને છેલ્લે આપણે એ જ મૂળ સવાલ પર પાછા આવીએ. શું ફક્ત રસ્તા, પાણી અને લાઇટ જેવી સુવિધાઓ આપી દેવાથી ગામડામાંથી શહેરો તરફ જે લોકો જઈ રહ્યા છે એ પ્રવાહ ખરેખર અટકશે? આમ તો આ યોજનાનો અંતિમ ધ્યેય તો આ જ છે. હવે આમાં સાચી સફળતા મળશે કે નહીં એ તો આવનારો સમય જ કહેશે. પણ એક વાત તો પાકી છે કે ગુજરાતના ગામડાઓના વિકાસ માટે આ એક ખૂબ જ મહત્વનું અને મોટું પગલું છે. આના પર વિચારવા જેવું તો છે જ.